એનું ભજન હોય અને એ ભજન કે આપણે ધૂન કાદુભાઈને અર્પણ કરવાની છે ભાઈ. બધાને તાળી પાડીને બોલવાની છે અને આ ધૂન બાપાની છે, બધાને ભાવથી બોલવાની છે. મિત્રો કોઈ ખાતાની ગાડી મળી હોય અને પાછળ લખ્યું હોય બાપા સીતારામ, તો આજે બગદાણાની ગાડી લાગે છે. રોકે નહીં, જવા દો, બાપાને સીતારામ કહેજો. એવા બાપા જયારે બગદાણા આવ્યા અને નાની એવી પટોલી બનાવી છે, ભગવાન રામની મૂર્તિ પધરાવી છે. ધીરે ધીરે બાપા રામને વાલા ચાહો કેવી રીતે અરે રામજીને પ્યારા આખું બગદાણા ગુંજર છે. બધા શ્રી રામ શ્રી રામ શ્રી રામ નો નાશ કરતા હોય અને બાપા કેવી આરતી ઉતારે. પ્રસાદી ન લીધી હોય એવું ન બનતા. એમ બાપા જયારે પંગતમાં નીકળે છે હાલો હરિહર કરવા. બાપાએ ખોટો નાદ શરૂ કર્યો. ભાઈ હોય, ગરીબ હોય, સમગ્ર હોય, એક આસન હરિક બાપા પડકારો કરે. શું કે ખબર? હે હે હરિહરની હાજર
ગુરુ પૂર્ણમાવી છે લોકો પપ્પાના થાળ કરવા આવ્યા છે દીકરો પોતાને જોઈને કહેશે પપ્પા મને આ બાપુએ જીવી દીધો તો હો અને એ વખતે મારા સંત વક્તા હોય શું કહેતા હોય ભાઈને અર્પણ કરવાની
बजरंगदास बाबा कुलदेवी मां गुरु ब्रह्मा विष्णु महेश ने अक्षर बतावजो तमे गौरी नंद गुणे मटे गणपति गुण आगे रहो ये जी समृद्धि समर्था मने आवा विघ्न नो आवे मारी पास मट सिद्धि ये समृद्धि समर्था ये दादा ये वाला विघ्न नो आवे मेरी पास अरे चार भुजधारी वाला मुश्किल ये तुम्हें सवारी तुम्हारे वाला विधि सिद्धि है वो होई ना मुश्किल सवारी अपने गणपति बापा ने अर्जु करिए ए दादा मेरे आज परमार कुटुंब में विघ्न आव्યું છે એ વિઘ્નને હરવા માટે તમને યાદ કરીએ છીએ બોલાવીએ છીએ કોઈ સુંઢાયો કે કોઈ બોલાયો કે કોઈ ફાંડાયો કે પણ કોઈ રીહ નહીં અને એ કહેવાય તમારી જમણી મોઢે આજે આ ઘરની ઉપર કુટુંબ પર દુઃખ આવ્યું છે એ દુઃખને હરી લેજો દાદા એ તમને અરજુ કરીએ છીએ અમે અને યાદ કરીએ છીએ શું કહીએ છીએ અજવશે ગુણે મૂળ મહેલમાં વસે ગુણે हमें गुण से गम पाता है गुणपति दाता मेरे दाता दिए दाता
तुम्हें जग हंसे न तुम रोए, ऐसी करनी करके सुनो तुम हंसो ने जग रोए। જ્યારે આત્મા જાતો હોય ત્યારે દાંત કાઢતો હોય, આખું જગત પાછળ રડતું હોય, અને જેને એમ કહેવાય જીવને દાંત કાઢતા કાઢતા ગવાનું થયું હોય, એ વખતે એમ કહેવાય જીવને બધા યાદ આવતા હોય કે મારો ભાઈ છે, મારા કાકા છે, મારું કુટુંબ છે, મારા દીકરા છે, પણ એ વેળા ન રહી હોય માટે कवि लखे से भाई मन मारे मन मारे मन मारे वे मनमा सिद्धने भुलाय, ए मनमा सिद्धने भुलाय, ए रोज तानी आवरदा पोसी हमारे गांव में एक घर में कुटुंब साथ हो गया, 2 जना रहता था। दीकरा ने समाचार सांभळ्या के मारा माँ बाप होया गया, एम कहेवाय दीकरा ने पण कोरोना थयो, दीकरो पण क्या जीवती गयो, घरे कोई नहीं, ताळू धरवा वाळुं कोई नहीं, घरे जो तो बंगलो गाड़ी બધું પડી રહ્યું, કાંઈ ન આવ્યું. અને એ વખતે નામે ભજન કર્યા ભાઈ, પણ આખું કુટુંબ રડતું હતું, કારણ કે બધું કાંઈ ન રહ્યું. ध्यान देने सांभळीए तो ये तो नहीं पाछल
નિવાસમાં લઈ આવ્યો હે પણ એમાંથી બચવા માટે સત્ય લખ્યું છે ભાઈ बोलो भाई राम बोलो भाई भाई ने 4 ઈંખામાં કરાવે છે અને શમશાને લઈ જાય છે ભાઈ અને એ વખતે મારા કવિ લખે जड़ जड़ जगे दानी गाय ओहो भूली गई साईं बाजी ने नामे आज भेड़ा किया हमारा कवि लगता हो
સાધુ બેઠા હતા એની પાસે ગયા અને કે બાવાજી મને કાંઈક બતાવો. એ વખતે સંત બતાવે સાંભળ ભાઈ સાધુનું ભલે હોય ભગવાન ભીલે ભાલુ ધીલી માર્યું કૃષ્ણ હતા ત્યાં બળવાન. વાળ ભોળની વાતમાં ધોરી સમજે સાન અણધાર્યો જાય જેનો આદમી દુઃખડું શંકરદા અણધાર્યો 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 એ હાલ્યો ગયો મારો આદમી મારે દુઃખડું શંકરદા. તો દ્રષ્ટિ હોય ભયંકર કાળની દાદા ભલ ભલા શેઠરાઈ જાય છે. થાતી નથી હાથમ જીવને જ્યાં સઠ નિર્માણ થઈ જાય છે. થાતી નથી સંતમ આ જીવડાને 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 જ્યાં સઠ નિર્માણ થઈ જાય છે. ભજનમાં કોઈ વેદના હોય, દુવામાં કોઈ વેદના હોય, કોઈ ભજનની અંદર એવી વેદના લખી હોય. આજે આપણે વેદનામાં બેઠા છીએ. મોજ તો એક આત્માને દેવાની છે. આપણે કદાચ એની પાછળ લાખો લૂંટાવી દો તો મરનાર પાછા ના જડે. આપણે ગમે તેમ કરીએ, રોઈએ, કળીએ, ગમે કરીએ, પણ એને આપણે ભાળવાના નથી. એની યાદી માટે, એના સંભારણા માટે કે આજ કાદુભાઈનો છેલ્લો અંતિમ દિવસ છે. 1 દી 2 દી 3 દી કરતા કરતા 11 દિવસના વાણા વીતી જાય. 12મા દિવસે જયારે માટલી મડાઈને પાણી પોવાય, મિત્રો શાસ્ત્રની વાત છે, અને એ વખતે જીવને આપણે અંતર પડી જાય. હજી 12 દિવસ સુધી જીવ બ્રહ્માંડમાં ભટકતો હોય.
જોતો હોય કે કોણ મારી પાસે વેદના કરે છે, કોણ મને યાદ કરે છે. જ્યારે એમ કહેવાય કે જીવ આપણી પરથી નીકળો થાય, એકલો થઈ જાય, પછી જીવને રોવાનું હોય, પછી રોવા મળે. અને એ જીવ જયારે રોતો હોય ને એ વખતે ભગવાન એને પૂછતા હોય, ભાઈ તારી પાછળ રડે છે કેમ બધા, તો શું લઈને આવ્યો છો? અને ત્યારે આત્મા એને જવાબ આપે, પ્રભુ હું કાંઈ લાવ્યો નથી, એક ભાવ કેળવીને આવ્યો છું. મારો ભાવ એને રડાવે છે, ભાવ છે ને એને મૂકીને આવ્યો છું અને આજ મને રડાવે છે. એટલે કવિ એને કહેતા, સાંભળ ભાઈ, આમાં કઈક રાણા ને હતારા દિયા, હવે કઈક રાણા ને હતારા દિયા, એ મેલીને હાલ્યા સંસાર, આજ મૂકીને હાલ્યા ઘરબાર, માટે ભાવે કરીને વિદ્ય કરીને. આ કોણ ગાય છે? ધીરા બાપા ગાય છે. મિત્રો, એક નાની એવી વાત છે કે ધીરા બાપા જ્યારે સંસારમાં રહી બધો ત્યાગ કરી અને પોતે ભજન કરવા બેસી ગયા, હાથમાં માળા લઈને તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ, ધીરે ધીરે એમ કહેવાય ઘટના બને. પોતાનો એકનો એક દીકરો જીવને ને જમને વાદ આલે છે. ગામમાંથી કોઈ 5 સજ્જન મોટા જઈ ધીરા બાપાને મનાવે છે, ધીરા બાપા તમે થોડી વાર ઘરે આવો. કેમ નહીં? મેં તો એને હોપી દીધા બરોબર છે દાદા, પણ આજ છેલ્લી ઘડી છે જેને કહેવાય તક. ધીરા બાપા હાથમાં માળા હતી, બીજા હાથમાં ફૂલ લીધા, 4 ફૂલ વીણીને ધીરે 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 પોતાના ખળિયામાં આવે છે. ભાઈ ત્યાં દીકરાની નનામી બંધાય છે. ધીરા બાપા જોઈને ખડખડાટ હસવા લાગ્યા, વાહ પ્રભુ વાહ તારી લીલા, હું તારા ખોળે બેઠો, તે તો અમે એને ખોળે લઈ લીધો. સજ્જન લોકોને બાપાએ ધીરા બાપાએ સમજાવ્યું, ભાઈ કોઈ કોઈનું હકવું નથી, એકલા આવ્યા છે એકલા જવાનું છે. એ અવાજ ઓછો કરો મિત્રો, માટે સાંભળ ભાઈ. ધીરે 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 ધીરા બાપા આગળ હાલ્યા જાય છે અને પોતે પદ ગાતા જાય છે. શું કહેતા હોય કે કઠણ છોડશે કાલની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક હતા રાધિયા, મેલી હાલ્યા ગરબાર, માટે હેતે હરિનો રસ પીજીએ. છેલ્લી ઘડી હે રામ હે રામ હે રામ એક જીભના ઢેરમાં માથે આવી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. એટલે ધીરા બાપા કહે છે કે કઈક રાણા ને હતા રાધિયા, મેલીને હાલ્યા ઘરબાર, માટે હેતે કરીને ભાવે કરીને એ વાલા ભાવનો ભજન. એવી લીટીમાં શું કે છે? સંસાર કેવો છે ભાઈ?
भाई जय बुलावता हुई भाई ने भाव की जय बुलवानी से बोलिए काटू भाई ना नाम भाव बोलो काटू भाई ना नाम कालू भाई એમના પિતાજીની પાછળ એક હજાર રૂપિયા આપીને જય બોલાવતા હોય બોલીએ કાટુ ભાઈ ના નામ ભાવ થી બોલો કાટુ ભાઈ ના નામ दास प्रभु एक પોતાની વેદના પુકારી હતી એમ ધીરા બાપા કહેશે ભાઈ काले जादू हो नहीं बोला हम तो काले जादू हो नहीं बोला ये बेड़ा तुमने पा बेड़ा तुमने पा भावे करीने ये दे करीने ये वाला भावनो भजन भाई बाबा भाई 500 में रुपया आपने ये बुलाता हूँ बोलिए कालू भाई ना नाम बाब बोलो कालू भाई ना नाम मत बोलो कालू भाई ना नाम लिखी मार रखे बोलिए काजू भाई ना नाम भाव बोलो काजू भाई ना नाम भाई भाई काजू भाई ना दीकरा घनश्याम भाई 500 में रुपया आपी एना बापा ने जय बोलावता काजू भाई ना नाम काजू भाई ना दीकरा सगन भाई ये पर 500 में रुपया आपी बापा ने जय बोलावता हूँ बोलिए काजू भाई ना नाम